અને હવે વિસ્તારથી વાત કરીશું સમાચારોની। બનાસકાંઠામાં વાવ બાદ બનાસ બેંકમાં ચેરમેન વાઇસ ચેરમેનનો જંગ। ત્યારે વાવની પેટા ચૂંટણી બાદ હવે બનાસ બેંકમાં આ જંગ છે। બનાસ બેંકના ચેરમેન વાઇસ ચેરમેનની આવતીકાલે ચૂંટણી। ભાજપે ચેરમેન અને વાઇસ ચેરમેન માટે સેન્સ લીધી। પ્રદેશ ઉપપ્રમુખ કૌશલ્ય કુંવરબા સેન્સ લેવા માટે પહોંચ્યા। પાલનપુરના ચડોતરના કમલમ ખાતે સેન્સ પ્રક્રિયા। ત્યારે ચેરમેન વાઇસ ચેરમેન માટે 18 ડિરેક્ટરોની સેન્સ લેવામાં આવી છે। 2.5 વર્ષ પહેલા ભાજપે અણદાબ પટેલને પ્રમુખ બનાવ્યા હતા। અશોક ચૌધરીને સસ્પેન્ડ કરાતા અણદાબ પટેલે પદ ગુમાવ્યું હતું અને 4 માસ બાદ ભાજપે સવસી પટેલને મેન્ડેટ આપી ચેરમેન બનાવ્યા હતા। તો શંકર ચૌધરી છે બનાસ બેંકના ચેરમેન। શંકર ચૌધરીની નજીકના ગણાતા ડાયાભાઈ ચેરમેન પદની પણ રેસમાં છે અને સવસી પટેલ અણદાબ પટેલ કેપી ચૌધરીનું ગ્રુપ પણ સક્રિય દેખાઈ રહ્યું છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા કમલેશ નાભાણી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। કમલેશ, બનાસ બેંકમાં હવે ચૂંટણીનો જંગ છે ચેરમેન વાઇસ ચેરમેન પદનો, શું વધુ વિગતો? જી બિલકુલ, વાત કરવામાં આવે તો કહી શકાય કે વાવ વિધાનસભાની ચૂંટણી બાદ સૌ કોઈની નજર છે બનાસ બેંકની ચૂંટણી પર। કારણ કે છેલ્લા ઘણા સમયથી બનાસ બેંકની અંદર જે પણ કહી શકાય કે જે ચેરમેન વાઇસ ચેરમેન આવે તેમનો વિવાદ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો હતો। કારણ કે જે રીતે અગાઉ જે અણદાભાઈ પટેલ જે હતા તેમને કહી શકાય કે જેના અશોક ચૌધરી જેના ડોક્યુમેન્ટ જે ખોટા સામે આવ્યા જેથી તેમને કાઢી મૂક્યા હતા। ત્યારબાદ પાર્ટીએ મેન્ડેટ આપ્યું હતું અને નવા ચેરમેન તરીકે સવસીભાઈ ચૌધરીને બેસાડ્યા હતા અને ત્યારબાદ ફરી એની ટર્મ પૂરી થતા આજે જે સેન્સ પ્રક્રિયા ધરાઈ જેમાં 18 ડિરેક્ટરો જેટલા તેમાં ભાગ લીધો છે અને આજે કહી શકાય કે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે। ત્યારે આવતીકાલે ચૂંટણી યોજાવાની છે। તો જોવાનું એ રહ્યું કે વાઇસ ચેરમેનની ચૂંટણીની અંદર કોનો વિજય થાય છે। જી કમલેશ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ। અને વધુ માહિતી મેળવીશું ન્યૂઝરૂમથી લાઈવ ધર્મેશ વૈદ્ય આપણી સાથે જોડાયા છે। ધર્મેશ, વાવ વિધાનસભાની પેટા ચૂંટણી ખૂબ વધારે રસપ્રદ જંગ રહ્યો, ત્યારબાદ હવે વધુ એક બનાસ બેંકની જંગ સામે આવવાની છે। રાધા, વાવ વિધાનસભાની ચૂંટણી તો ખરી, પરંતુ લોકસભા બનાસકાંઠાની ચૂંટણીમાં પણ બનાસ બેંક હોય, બનાસ ડેરી હોય, એ ચર્ચાનો ને પ્રચારનો મુદ્દો હતો। આવા સમયે જ્યારે બનાસ બેંકના સુકાનીઓની એટલે ચેરમેન અને વાઇસ ચેરમેનની આવતીકાલે ચૂંટણી છે, ત્યારે આજે ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ જે કહી શકાય એમણે સેન્સ પ્રક્રિયા થઈ છે। સૌથી મહત્વની વાત એ છે કે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શનમાં બંને સંસ્થાઓ, સહકારી સંસ્થાઓ છેલ્લા કેટલાય સમયથી કાર્યરત છે। ખેડૂતોની સંસ્થા છે, સહકારી સંસ્થા છે, એમાં કોણ ચેરમેન બને છે એની ઉત્તેજના અત્યારે બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતમાં છે। એક તરફ ઊંઝામાં ડિરેક્ટર પદ માટેની ચૂંટણી જાહેર થઈ છે અને બીજી બાજુ બનાસ બેંકમાં આવતીકાલે ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી છે। ત્યારે અણદાભાઈ પટેલ કે સવસીભાઈ જે વર્તમાન ચેરમેન છે એ રિપીટ થઈ છે, એ જોવાનું રહે છે। બીજું, જ્યારથી પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે મેન્ડેટની પ્રથા દાખલ કરી છે ત્યારે સેન્સ પછી મેન્ડેટ કોના નામનો આવતીકાલે આવે છે એ જોવાનું રહે છે। જે ડિરેક્ટર ગ્રુપ છે એ પટેલ કોઈ ચેરમેન બને તેવું અત્યારે મારી ગણગણાટ જોવા મળી રહ્યો છે। પણ જોવાનું એ છે કે ભાજપનો સહકારિતાનો મેન્ડેટ કોના નામનો આવે છે, કોણ ચેરમેન બને છે, જેને કારણે બનાસકાંઠાના રાજકારણ અને સહકારી જગતમાં અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે। જી બિલકુલ ધર્મેશ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।